દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે દેવગઢ બારિયા તેમજ ગ્રામ્ય વિસ્તારના પત્રકાર એકતા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠનની આગામી બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સંગઠનને વધુ સશક્ત, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પત્રકારોને પડતી વિવિધ સમસ્યાઓ, પત્રકાર સુરક્ષા, વ્યાવસાયિક પડકારો તેમજ દેવગઢ બારિયા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પડતી જનસુવિધા સંબંધિત સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. લોકોની રોજિંદી મુશ્કેલીઓ અને હાલાકી અંગે સભ્યો દ્વારા પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે તથા સંગઠનની આગવી ઓળખ સાથે તેની કામગીરીને વધુ ગતિ આપવામાં આવશે. પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોના હિતોની રક્ષા કરવા તેમજ સમાજના પ્રશ્નોની યોગ્ય મંચ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા. આજરોજ દેવગઢ બારિયા પત્રકાર એકતા સંઘની દરેક પત્રકાર દેવગઢ બારિયા તાલુકાના પત્રકારો મળી સંગઠન ઊભું કરવામાં આવ્યું છે, જે દરેક પત્રકારની સુરક્ષા અને તેની સેવાને આધીન રહેશે. દરેક પત્રકારને એકબીજાની હૂંફ મળી રહે અને એકબીજાના સાથ સહકારથી પત્રકારોનું સાનિધ્ય પત્રકારોને ખૂબ સારી વ્યવસ્થા મળે તે માટે આજે દેવગઢ બારિયામાં એક મિટિંગ યોજવામાં આવી અને આ મિટિંગમાં સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવ્યો. આવતા ભવિષ્યમાં મળનારી મિટિંગમાં પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ જેવી જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. આજરોજ આ સંગઠન ઊભું કરવામાં આવ્યું છે. શું નામ?